ડભોઈમાં રાજકીય પલટો 40 વર્ષ પછી ભાજપના રંગે રંગાઈ બજાર સમિતિ સહકાર પેનલના 6 વિજયી ખેડૂત હિત રક્ષકના 4 રિજેક્ટ મતોએ ફેરવી દીધું રાજકારણનું સમીકરણ। ડભોઈની એપીએમસી ચૂંટણીમાં સહકાર અને ખેડૂત હિત રક્ષક પેનલ વચ્ચે કાંટાની ટક્કર। 40 વર્ષ બાદ પહેલીવાર કેસરિયા ઝંડો ફરકતા રાજકીય ચર્ચા ગરમાઈ ગઈ છે। રાત સુધી ચાલી મતગણતરીમાં એક જ ચાલે સોટ્ટા ચાલે ના નારા ગુંજતા રહ્યા। ડભોઈ એપીએમસી ની ગતરોજ યોજાયેલી મતગણતરી દરમિયાન ભીડનો માહોલ રહ્યો। 770 મતમાંથી 63 મત રિજેક્ટ થતાં આખું સમીકરણ બદલાઈ ગયું। એક મતના હિસાબે ઉત્કંઠા વધતી ગઈ હતી। ભાજપ સમર્થિત સહકાર પેનલ અને ખેડૂત હિત રક્ષક સમિતિ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી। આ પેનલોમાં અંતિમ રાઉન્ડ સુધી હૃદયધડક ગણતરી બાદ સહકાર પેનલના 6 અને ખેડૂત હિત રક્ષકના 4 ઉમેદવારો વિજેતા બન્યા છે। વિજેતાઓમાં દિલીપ પટેલનો સૌથી મોટો સ્કોર 410 મત સાથે ટોપ 4 દાયકાથી એપીએમસી પર દબદબો ધરાવતા દિલીપભાઈ પટેલ આ વખતે પણ મંદ સ્વાસ્થ્ય હોવા છતાં આગળ રહ્યા અને 410 મત સાથે વિજયી બન્યા। તેમણે પોતાના જૂના જાદુથી ફરી સાબિત કર્યું કે સહકારની રાજનીતિ હજી જીવંત છે। પ્રથમવાર ભગવો ફરક્યો શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ ભાજપનો ચમત્કાર। આ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાની દેખરેખ હેઠળ સંપન્ન થઈ। ચૂંટણીના પરિણામે પહેલીવાર ડભોઈની કમાં ભગવો રંગ ફરકતા કોંગ્રેસના ગઢમાં કેસરિયા લહેરા દેખાયા। સ્થાનિક રાજકારણમાં આ પરિણામને ભાજપ માટે મોટું મોરલ બૂસ્ટ માનવામાં આવી રહ્યું છે। ધારાસભ્ય શૈલેષ મહેતાનો પ્રતિસાદ આ વિજય સહકાર એકતા અને ખેડૂત હિત માટેનો વિજય છે। ડભોઈના ખેડૂતો હવે નવો વિકાસમાર્ગ પસંદ કરી રહ્યા છે। આ ફક્ત એપીએમસીની જીત નહીં પરંતુ વિચારધારાની જીત છે। તેમણે તમામ વિજેતાઓને હાર પહેરાવી અભિનંદન પાઠવ્યા અને કહ્યું હવે વિકાસની ગતિ અટકવાની નથી। રિજેક્ટ મતોએ ફેરવી દીધું સમીકરણ હવે પ્રમુખની રેસમાં ઉત્સુકતા। 63 મત રિજેક્ટ થતા અનેક ઉમેદવારોની હાર જીતનો અંતર ખૂબ નાનો રહ્યો। હવે એપીએમસી પ્રમુખપદ માટે રાજકીય કશમકશ વધવાની પૂરી શક્યતા છે। સ્થાનિક સ્તરે ચર્ચા છે કે હવે ખેડૂત હિત રક્ષક પક્ષ પણ નવા રાજકીય મોરચાની તૈયારી કરશે। વિજેતાઓની યાદી 1 પટેલ દિલીપ નાગજીભાઈ, 2 પટેલ કલ્પેશ વિઠ્ઠલભાઈ, 3 પટેલ ગૌરાંગ કનુભાઈ, 4 પટેલ દીક્ષિત મહેન્દ્રભાઈ, 5 પટેલ ધીરેન ઇન્દ્રવદન, 6 પટેલ ભરત બાપાલાલ, 7 પટેલ ધવલકુમાર જશભાઈ, 8 પટેલ વિષ્ણુ પ્રાગજીભાઈ, 9 પટેલ મુકુંદ કંચનલાલ, પટેલ ઉમેશ રમણભાઈ। ડભોઈની એપીએમસી જે લાંબા સમયથી કોંગ્રેસના કબજામાં રહી હતી હવે ભાજપના સહકાર પેનલના હાથમાં આવી છે। આ પરિણામ આવનારા સ્થાનિક અને વિધાનસભા રાજકારણમાં નવા રાજકીય સમીકરણની શરૂઆત ગણાય છે। ડભોઈ એપીએમસીને આજે જે ચૂંટણી થઈ એનું આજે પરિણામ આવ્યું છે। આજે 10માંથી ખેડૂત વિભાગની 6 સીટો ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીત્યા છે અને વેપારી અને મંડળી પ્રતિનિધિ થઈને 6 બેઠકો બિનહરીફ આવી છે। કુલ 16માંથી 12 બેઠકો પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે અને આ રીતે પહેલીવાર એપીએમસીમાં ડભોઈ એપીએમસીના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાયો છે। હું જીતેલા તમામને અભિનંદન આપું છું। સાથે સાથે જે મતદારોએ આ લોકોને જીતાડ્યા છે એ તમામને અભિનંદન આપું છું। સામે હિતરક્ષકના નામે ખેડૂત પ્રતિનિધિઓ જ્યારે ચૂંટણી લડ્યા હોય ખેડૂતોના હિતની વાત હશે ત્યારે તમામ ભેગા થઈને ખેડૂતો માટે કામ કરીશું। અમારા ચૂંટાયેલા 12 પ્રતિનિધિઓ પણ ખેડૂતોના હિતમાં સાથે હશે અને ખેડૂતોની આ સંસ્થા છે ત્યારે આ સંસ્થા ધમધમતી થાય। સરકારમાંથી જે કંઈ મદદ જોઈશે એ તમામ મદદ એપીએમસીને અપાવવામાં આવશે અને ડભોઈ એપીએમસી વડોદરા જિલ્લાની સૌથી મોટી એપીએમસી બને
એ માટેના પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે. ગઈકાલે જે ડભોઈ એપીએમસીમાં ચૂંટણી ગઈ એમાં અમારી ખેડૂત હિત રક્ષક સમિતિ પેનલ અમે ઊભી કરેલી હતી અને 10 ઉમેદવારોએ અમે ફોર્મ ભર્યા હતા. એમાંથી અમે 4 આજે ચૂંટાઈ આવ્યા છે. આ જીત ખેડૂતોની ડભોઈ તાલુકાની છે. અમને ખેડૂતોએ જ ઊભા કરેલા હતા અને અમે પહેલેથી જ ખેડૂતો માટે કામ કરતા આવ્યા છે. કિસાન સંઘમાં પણ અમે છેલ્લા 8 વર્ષથી કામ કર્યા છે અને ખેડૂતોની વેદના અમને ખબર છે. કયા કયા કામો બાકી છે? વાયદો, વટાવ, ડાંગેરની તમામ, કપાસ, ઘણા બધા એવા પ્રશ્નો છે ખેડૂતોના કે ડભોઈ એપીએમસીમાં થતા જ નથી. તુવેરોની ખરીદી હોય, કપાસની ખરીદી હોય, એવા ઘણા બધા પ્રશ્નો છે જેને અમે સાથે રહીને કામ કરીશું હવે અને ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ લાવીશું વહેલી તકે.